આરકે તુલસીધામ ફ્લેટ ઓનર એસોસિએશન અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણ જાળવણીના પ્રયાસ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિકભાઈ પટેલ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડીવી ડામોર અને ભોલાવ ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ અને ફ્લેટના પ્રમુખ ઉપપ્રમુખ અને સભ્ય હાજર રહ્યા હતા, જેઓના હસ્તે પ્રતિકરૂપે કુલ 25 થી 30 વૃક્ષ વાવવામાં આવ્યા હતા અને 1000 વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો હતો। આ કાર્યક્રમની અંદર ભોલાવના ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ, જાડેશ્વરના તાલુકા પંચાયતના સભ્ય કૌશિકભાઈ એ વિશેષ ઉપસ્થિતિ આપી અને અમારા ઉત્સાહમાં વધારો કર્યો। અત્રે અમે 30 ઝાડનું આજરોજ રોપણ કર્યું છે અને આરકે ફ્લેટ પરિવારે આ 30 ઝાડને ઉછેરવાની, એની માવજત કરવાની જવાબદારી લીધી છે। આ સાથે જ આ જે ટ્રી ગાર્ડ આપણે જોઈ રહ્યા છે એ ટ્રી ગાર્ડ અમારા વિશાલભાઈ જોશીના સૌજન્યથી મેળવવામાં આવ્યા છે અને વિશાલભાઈ અને હું ગૌતમ મહેતા અમે 1000 વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો છે। આ ખાસ પ્રસંગે મારી બોલાવ ગ્રામ પંચાયતના યુવરાજસિંહને અને જાડેશ્વર તાલુકા પંચાયતના સભ્ય શ્રી કૌશિકભાઈને ખાસ વિનંતી છે કે આ એક એવો પ્લેસ છે કે જે ભરૂચ, જાડેશ્વર અને ભોલાવના સેન્ટરમાં છે અને આ વિસ્તારમાં કોઈ બાગ બગીચો નથી, તો તમે સીમાઓની વાદ વિવાદમાં ન પડતા તમે અહીંયા જે પણ કંઈ ડેવલપમેન્ટનું કાર્ય કરી શકતા હોય એ કરવા માટે અમે આરકે પરિવાર ખૂબ જ નમ્ર આગ્રહભરી તમને વિનંતી કરીએ છીએ। વૃક્ષારોપણ કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડામોર સાહેબ અને વિશાલભાઈ આપણી સાથે ઉપસ્થિત છે, તેમનો અભૂતપૂર્વ સહકાર મળ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં પ્લાન્ટ્સ અવેલેબલ કરવામાં આવ્યા છે। આભાર। સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા 30 વૃક્ષો રોપણ કર્યું છે અને જે વાવેતર કર્યું છે તેને અમારા જાડેશ્વર ગ્રામ પંચાયત તરફથી તેમજ ભોલાવ ગ્રામ પંચાયત તરફથી જે સંકલ્પ ફાઉન્ડેશનનો અને આરકે તુલસીધામનો જે સંકલ્પ છે કે અમારે અહીંયા વન વિભાગ દ્વારા છતાં અમારા પંચાયત દ્વારા જે બાગ બગીચાનું આયોજન અમને કરવા માગે છે તેમાં પૂરો અમારો સહકાર રહેશે।